હે એલા તમને એક વાતની ખબર હે? શું? જ્યારે જ્યારે ફાટક બંધ થાય ને ત્યારે જ ટ્રેન આવે. બોલો યાર, તમે તો કેવા ભંગાર ભંગાર ગીતો સાંભળો હો. તમારી તો પસંદગી જ ભંગાર હે હાવ. દેખાઈ તો રહ્યું છે મારી પસંદગી ભંગાર છે ઈ. અમુક લોકો ભાગીને લગ્ન કરતા હોય છે. પણ જે પરણેલા હોય ને એને પૂછજો, ક્યાંક ભાગી જવાનું મન થાય કે નહીં? હેલા આ આઈસ્લેપીનો મતલબ શું થાય? હું તને થપ્પડ મારીશ. થપ્પડ તો સાઈડમાં રહી, મારી જોડે ઊંચા અવાજે વાત તો કરી જો. આયા મોટા થપ્પડ મારે. આજ સવારે વાઈફનો ફોન આવ્યો, મને કે મારી ભૂલ થઈ જઈ, હવે હું કોઈ દિવસ તમારી જોડે નહીં બાજુ. આઈ એમ સોરી બાબુ. હવે તમે કહેશો ને એ જ કરીશું. મારું તો દિલ ભરાઈ આવ્યું. ખબર નહીં કોની વાઈફ હતી, રોંગ નંબર હતો. ક્રિકેટ ચાલુ કર ને, મેચ આવે. ચૂપચાપ બેરો, ચેનલ નહીં બદલાય. પપ્પા રિમોટ આપો. તમારું નહીં, ટીવી નું. બોલો. પ હા ત હા ની. પનોતી. મમ્મી આમાંથી કયું લઉં? ઈને શું પસંદ કરતા આવડે? લાય આ બાજુ, હું પસંદ કરું ને ઈ લે. અલ્યા ના બાપા ના, તમારી પસંદગી જેવી એની મને ખબર હે. સદા હસતા રહો, કોઈને ખબર ના પડવી જોઈએ કે તમે પરણેલા છો. નજીક આવ બે. હવે સ્માઈલ કરો, ખભા પર હાથ મેકો. પપ્પા, હા બેટા, આ છેતરવું કોને કહેવાય? તારી માને પૂછ, ઈને હારું આવડે. આજે આપણા પાડોશી કહેતા હતા ભાવેશભાઈનો વિડિયો ટીવીમાં આવ્યો. બોલો જોયો? સ્ટાર છે સ્ટાર. રેવા દો ને હવે, 10 વર્ષથી વિડિયો બનાવતા હતા, ફોલોવર તો વધતા નતા, નકરું પેટ વધારી જાણ્યું હે. આ જાનું દીકુ બકુ આ બધું તો લગન પહેલા શોભે. લગન પછી તો એમ થાય કે મારી દીકુને 2 બૈડામાં ઝીકું.